हे जगत जननी जगदंबा, हे दयाळु मां, तारी इच्छा અને હુકમને આધીન છું માં। તારી દયાથી આ ચૂડી ચાંદલો મળ્યો છે અને તારા આશીર્વાદથી એ સલામત રહે એટલે બસ। આ કડવા ચોથનો નકળો ઉપવાસ તો હું સુખેથી કરું છું, પણ મારા સૌભાગ્યની રક્ષા માટે મારે ગમે તે બેઠવું પડે, હે હસતા હસતા બેઠવું, હે આશીષ દે માં। તમારે તો રોજ કડવા ચોથ જ હોય છે ને સીતાબેન। 12 માસ આ મંદિરમાં પતિના સુખ માટે જ તમે પગ મૂકો છો। આજ સુધી આ કાને બીજું કાંઈ જ સાંભળ્યું નથી। સોહાગણ શબ્દના અક્ષર જ 4 હોય છે મહારાજ, અને ચોરીના 4 ફેરામાં સોહાગણનો આખો સંસાર ચિતરાયેલો હોય છે। હું તો દિવસમાં એકવાર આવીને મારા સોહાગની રક્ષા માટે આશીર્વાદ માંગુ છું, પણ સીતા માતા તો અશોક વનમાં દુઃખ વેઠતા વેઠતા પણ રામ સ્મરણ જ કરતા હતા ને। જય જય સૌભાગ્યવતી ભવ। હે જગત જનની, આ ઘોર કળિયુગમાં સીતાબેન જેવી સતી પણ છે, તોય તું એની સામે નથી જોતી। તલવારની ધાર પર ચાલતા ચાલતા અનેક દુઃખ વેઠીને રાવણ જેવા પતિ માટે પુણ્ય જ એકઠું કરી રહી છે આ બાઈ। કોણ જાણે કેવી કમજાત औरत મારા કપાળે ભટકાણી છે કે પતિની સગવડનું ધ્યાન રાખવાને બદલે બેફામ ભટકતી ફરે છે। બોલ બોલ, કોણ તારો યાર તારી વાટ જોઈને બેઠો તો બોલ। હા, શું બોલો છો નાથ? કોના પ્યારનું બહાનું કરીને આખો દિવસ પૂજાને બહાને મંદિરમાં ભટકતી ફરે છે? સાલી છપ્પર પગી, તારા તો ચામડા ઉતારી જો એમાં મીઠું ભભરાવી દઉં ને તોય મને પાપ ન લાગે, સમજી? આવ જીભે કાંટા ઉગે ઉશિત બોલો છો માલિક। ચાલો, એક મામૂલી ચાકરડાની સિફારિશ સાંભળવાની મને ટેવ નથી, સમજો? આજ સુધી મૂંગે બોળે ફફડ થઈ બધું સાંભળતો આવ્યો છું, પણ સીતાઓ પર આવવા નહીં સાખી દઉં। અરે જરા તો શરમ કર સાલા નાસ્તી। આજે કડવા ચોથ છે, કડવા ચોથનો મહિમા તું જાણે છે? અરે મોઢામાં પાણીનું ટીપું નાખ્યા વગર તારા ભલા માટે મંદિરે ગયા હતા, જાણે છે તું? તારી જાતના બુઢા, જબાન ખેંચી લઈશ જો તારી હેસિયતની બહાર એક પણ શબ્દ બોલ્યો છે તો। હેસિયત? તું મને હેસિયત શીખવવાની બોલે છે? અરે તારી હેસિયતનો વિચાર કર નાલાયક। તું રસ્તે રખડતો મુફલિસ આજે માલદારમાં ખાપે છે આના પ્રતાપે, અને જેના પૈસા ઉપર નાચે છે એ જ ઘરની લક્ષ્મી ઉપર અત્યાચાર કરે છે। તું આગળ બેઠી, તું વચમાં નહીં આવતી। અરે એ દિવસ ભૂલી ગયો કે જે દિવસે તું આના બાપુને ત્યાં 3% ચાકર હતો? દેવાભાઈ, રામજાદા પુત્ર, નહીં નહીં, રહેવા દો। તારી આ હિંમત, મારી સામે જબાન ચલાવે છે તું? રહેવા દો। નીકળ, હમણાં ને હમણાં મારા ઘરમાંથી બહાર નીકળ સાલા। ચાલ કાળું કર તારું। રહેવા દો। આ ઘરમાં ફરી પાછો પગ મૂકવાની હિંમત નહીં કરતો, સમજો? એ જોઈ શું રહ્યા છો? ઉઠાવીને બહાર ફેરો સાલા। અરે તારા કામનો કરનાર તો તું છે શૈતાન, યાદ રાખજે। એક દિવસ તારા પાપનો ઘોડો ફૂટી જશે અને તું જેવો હતો રસ્તે રખડતો ભિખારી થઈ જઈશ। આ અન્ય ઈશ્વર નહીં સહન કરી લે, નહીં સાકી લે, નહીં। અરે જા જા, તારા ઈશ્વરને તો હું મારા ગજવામાં લઈને ફરું છું, સમજો? ઉઠાવીને બહાર ફેંકો સાલાને। જુઓ, ભગવાનને ખાતર આવું ન બોલો। ભગવાન ભગવાન ભગવાન, બકવાસ બંધ કર। ભગવાન ક્યાં છે તારો ભગવાન? દેખાડ મને। અરે એટલી જો ભગવાનને માનતી હોય તો જઈને કહે દે તારી જગત જનની જગદંબાને કે તને એકાદું બાળકને આપે તો કઈ નહીં, પણ તારા પેટે એકાદો કાચો પાણો તો પાકે। સાલી પાંજળી। નહીં નહીં નહીં, ભગવાનને ખાતર એવું ન બોલો। હા હા પાંજળી, એક વાર નહીં પણ 1000 વાર પાંજળી। નહીં નહીં, હે ભગવાન। माँ जेनी में आखी जिंदगी एक चित्ते सेवा करी, जेने में भगवान मान्यो, एने जूठीने मने आवो आकरू मेणो आप्यो। मारी साथे आवो अन्याय शा माटे? मां शा माटे? का तो मने संतान दे, का तो मारा प्राण हरी ले। हाँ मां, का तो मने संतान दे, का तो मारा प्राण हरी ले। मां मां मां। ના ગુમાન ના, આવા દાગીના મારા ગળામાં હોય કે ન હોય, તમારા વાલસોએ હાથ મને વિતરાય વળે એટલે બસ। મારે આવા કિંમતી હાર નથી જોઈતા ગુમાન, મારે તો જોઈએ છે તમારો અમૂલ્ય પ્યાર। વચન આપો કે તમે કોઈ દિવસ મને એકલી છોડીને ક્યાંય નહીં જાઓ। અરે ગાંડી, એકનું એક વચન હું તને કેટલી વાર આપું? હા, માફ કરજો ગુમાનસિંહ। કાલીચરણ, 100 વાર આપો, 1000 વાર આપો, સાચા દિલથી આપો, તોય ઠાલા વચનનું વજન નથી પડતું। મારું વચન તને ઠાલું લાગે છે? મેનકારે હું ચાહું છું એ તને છડ લાગે છે? બેશક નહીં,
તમે મેનકાને સાચા દિલથી ચાહો છો એ હું જાણું છું, અને તમે મેનકાને કદીએ નહીં છોડો એ પણ હું માનું છું, પણ તમે એને સદા સંગાત તમારી સાથે નથી રાખી શકતા કે નહીં રાખી શકો, બસ એ જ અફસોસ છે. આ શું બોલો છો કાલીચરણ? બોલતા બોલાઈ ગયું મેનકા. અફસોસ પણ છે, પણ બોલ્યો છું તો બાકીનું મનમાં નહીં રાખું ગુમાનસિંહ. મેનકા મારા ભાઈ જેવા દોસ્તની બહેન છે, અને મરતા મરતા એની જવાબદારી એ મને સોંપતો ગયો છે, અને મેનકાને માથે જ્યાં સુધી હું પરણ્યાનું પાનેતર નહીં ઓરાડું ત્યાં સુધી મારી જવાબદારી પૂરી નથી થતી. ભાઈ જતા તમારા ઘરમાં ભારૂપ લાગવા માંડે કે શું કાલીચરણ? તું તો જાણે છે મેનકા કે આ ઘર મારું સમજીને હું તને અહીંયા નથી રાખતો, બલકે તારું સમજીને હું અહીંયા રહું છું, અને મારું તો છે કોણ? એકમાત્ર સંતાન. પણ હું એકલો માણસ કેટલા લોકોના મોઢે તાળા મારવાનો. તમે લોકો તો જાણો છો કે તમારો કિસ્સો જગબત્રીસીએ ચડતો જાય છે. કાલીચરણ તમે આ શું? એની વાત સાચી છે મેનકા. સાચા દિલથી પ્રેમ કરવાથી પત્નીનું પદ નથી મળી જતું, પણ હવે એ દિવસ દૂર નથી. તમે ચિંતા નહીં કરતા કાલીચરણ. આ ગુમાનસિંહનું વચન છે, હું મેનકાને મારી પત્ની બનાવીને જ રહીશ. ગુમાન, મારા ગુમાન. ગુમાનસિંહ, તમે મહાન છો, ખરેખર મહાન છો, ખૂબ મહાન છો. બાટલીમાં તો ઉતર્યો. લગ્ન કરે એટલે બૂચ મારી દઈએ. કાલીચરણ જેવો ગુરુ મળ્યો તોય તું થોડી કાચી રહી ગઈ મેનકા. વર્ષો સુધી જેની સાથે રહ્યો હોય એવી પત્ની હયાત હોય તો એ માણસ આ બૂચ તોડીને પણ બહાર નહીં નીકળે એની શું ખાતરી? હા, એ વાત પણ સાચી છે. હો, ફિકર નહીં કર, દિવાળી નજીકમાં જ છે. દિવાળી? હા, એની દિવાળીને હું હોળીમાં પલટાવી નાખીશ. બહાદુર, અહીંથી પસાર થઈ કે સીધી સ્વર્ગમાં? પણ બાપુ એ અહીંથી પસાર થશે? અચૂક પસાર થશે. દર વર્ષે રંગોળી પૂરીને માતાજીની દેરીએ દર્શન કરવા જાય છે. આ વર્ષે પણ જરૂર જશે. મંદિરે નહીં, ઉપર. રંગ તો સીતાબેન તમારી રંગોળીમાં દર વર્ષે અજોડ હોય છે, પણ આ વખતે રંગના ચટકાએ તમારી આંખમાં તરવરે છે. આ વખતે આટલો બધો હરખ? બેન, આજે મારે માટે આનંદની ઘડી છે. મારા જીવમાં જીવ છે. હું માં બનવાની છું. એ આવે એટલે આ શુભ સમાચાર આપવા મારો જીવ તરવરે છે. હવે અમારો સંસાર સ્વર્ગ બની જશે બેન, સ્વર્ગ બની જશે. એ ચાલે આવે છે તમારા સ્વર્ગના ધણી. અરે, આ તો ગુમાન ફસાય. હો ગુમાનસિંહ, દુઃખની વાત છે કે આગની જરાડ લાગી જવાથી સીતાબેનની આંખે અંધાપો આવ્યો છે. મને નથી લાગતું કે હવે એમની આંખની જ્યોતિ પાછી આવે. આઈ એમ સોરી ગુમાનસિંહ. હવે આંધળી મારા કર્મે લખાણી. મેનકા, આશી મજાક માંડી છે કાલીચરણ. જે સવાલ મારે તમને પૂછવો જોઈએ એ સવાલ તમે મને પૂછી રહ્યા છો ગુમાનસિંહ? આખો દિવસ આબરૂ ભેર ઘરમાં ભરાઈ રહી અને સાંજ પડે મોજ માણવા માટે તમને આ જ ઘર મળે છે? કાલીચરણ, અરે કાલીચરણ ગયો જહન્નમમાં
આ ઘર છે એક ઇજ્જતદાર માણસનું ઘર છે જ્યાં રોજ સવાર સાંજ 2 વાર પૂજા આરતી થાય છે. આ કોઈ તમારી હવસને પૂછવા માટેનો કોઠો નથી કે સાંજ પડે ને ચાલી આવો છો અહીંયા, સમજાય? ખબરદાર કાલીચરણ, જો આવા શબ્દો બોલ્યા છે તો એ મને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે? અરે પ્રેમની આડે વાસનાના ખેલ ખેલતો આ જમીનદાર તો કાયર છે, કાયર. અરે એનામાં જો પાણી હોત ને તો ક્યારની તને એની પરણેતર બનાવી પોતાના ઘરમાં બેસાડી હોત. જબાન સંભાળીને વાત કર કાલીચરણ. મેનકા આજથી મારી પરણેતર છે અને આજથી એ રહેશે મારા ઘરમાં, સમજો? ચાલ મેનકા, જે કામ મારે કાલે કરવાનું હતું એ કામ હું આજે જ કરીને રહીશ. માં મને આશીર્વાદ આપ કે મારું સૌભાગ્ય અખંડ રહે અને અમારી આ લીલી વાડી હરીભરી રહે. આ વાડી વજીફા, આ ધન દોલત, આ હવેલી અને આ ગુમાનસિંહ બધું જ તારું છે મેનકા. ને તોય કઈ નથી મારું ગુમાન. મેનકા, સૌભાગ્યવતીનું ગળું કોઈ દિવસ સૂનું જોયું છે તમે? જેના ગળામાં મંગળસૂત્ર ન હોય એવી સ્ત્રી પતિ હોવા છતાં પરિણીત નથી બની શકતી. અરે તું જો કહેતી હોય તો તારા માટે એક નહીં પણ 1000 મંગળસૂત્ર હાજર કરી દઉં મારી રાણી. બજારમાંથી વેચાતા આણીને પહેરાવેલા મંગળસૂત્રના કોઈ મોલ નથી હોતા ગુમાન. મંગળ ફેરા ફરતી વખતે પહેરાવેલા મંગળસૂત્રની પવિત્રતાથી જ સ્ત્રીને પત્નીનું પદ મળે છે અને એ પવિત્ર મંગળસૂત્ર તો તમારી પત્નીના ગળામાં છે. સમજી ગયો. સીતા, ઓ સીતા, આવી. અહીંયા શું છે? તારું મંગળસૂત્ર ઉતાર. શું મંગળસૂત્ર? સંભળાતું નથી? ઉતાર તારું મંગળસૂત્ર. પણ શા માટે? કારણ કે તારા જેવી મનહૂસ ઓરતના ગળામાં એ શોભતું નથી. એની અસલી હકદાર મારી મેનકા છે અને આજથી એ જ મારી પત્ની છે. ચાલ ઉતાર તારું મંગળસૂત્ર. ભગવાનની ખાતર એવું ન બોલો. તમે જેમ કહેશો તેમ કરીશ, તમે જેમ રાખશો તેમ રહીશ. તમારા ચરણોની દાસી બનીને તમારી સેવા ચાકરી કરીશ. પણ હું તમારી પત્ની છું અને તમે જ મારા પતિ છો. તમે જ મારા પતિ. ચૂપ કર સાલી. આજથી હું તારો પતિ નથી, સમજે? ચાલ ઉતાર તારું મંગળસૂત્ર. નહીં, કહું છું ઉતાર. નહીં, ભગવાનની ખાતર એવું ન બોલો. તું એમ સીધી રીતે નહીં મને સાલી ચુડેલ. નહીં, હું મારું ઉતાર તારું મંગળસૂત્ર. હું તમારા ઉતાર કહું છું. ચાલ. એવું ન અરે કરો, ઉતાર. નાથ, એવું ન કરો. દુશાસન જો દ્રૌપદીના વસ્ત્ર ઉતારે તો ખુદ કૃષ્ણ ભગવાન એના ચીર પૂરે, પણ તમે મારા પતિ જ ઉઠીને મારું મંગળસૂત્ર ઉતારે તો એ ખોટ કોણ પૂરશે? લે મેનકા, હા તારો અધિકાર. અને એ આંધળી, તું મારા ઘરમાંથી જાય છે કે નહીં? મારા પર દયા કરો. હું કહું છું બહાર જા. બહુ થયું તારું. ચાલ જા. હું તમારે પગે પડું છું. હું તમારી દાસી બનીને હું જા કહું છું તને. નીકળ મારા ઘરમાંથી. બેન, તમારું પણ એક સ્ત્રીનું દિલ છે. મારી પાસેથી મારા સોહાગને ન છીનવો. બેન, હું તમારે પગે પડું છું. બેન, પગે પડું છું. હું માં બનવાની છું. મારા ઉપર દયા કરો. દયા કરો. માં, હવે મારી અહીંયા શી જરૂર છે? ઉભી રે મેનકા. સાલી જુઠ્ઠી વાંજણી, તને વળી કયું સંતાન થવાનું હતું? હા, તમારા સમ, તમારા ગળાના સમ. હું તમારા બચ્ચાની માં બનવાની છું. અરે ચાલ હટ જુઠ્ઠી. કોણ જાણે કોનું કલંક લઈને આવી છે? નીકળ, નીકળ સાલી, નીકળ મારા ઘરની બહાર. છોડો, મારા ઉપર દયા કરો. તારે તારા પેટમાં પડેલા પાપનું જે નામ રાખવું હોય રાખજે, પણ એની પાછળ જો મારું નામ મૂક્યું છે ને તો જાહેરમાં હું તને ઉલટા કલંકીની જુઠ્ઠી કહીશ. ચાલ ચાલ સાલી, બહાર આવ. નીકળ, નીકળ સાલી મારા ઘરમાંથી. નીકળ બહાર. મારા પર દયા કરો. મને ઘરની બહાર ન કાઢો. તારે ઘરમાં રાખું? હા, એક તો આંધળી છે અને ઉપરથી કલંકીની. નહીં. પોતાની જાતને સોહાગણ સમજે છે તું? હા, તો લે, મારા હાથે જ હું તારો ચાંદ મરી ગયો છું તારા માટે. આજથી તું વિધવા છે, વિધવા. જા સાલી, નીકળ, નીકળ સાલી. દેખાડતી તારું.